ઈરાને દાવો કર્યો કે જ્યારે ઇસ્લામાબાદમાં બંને પક્ષો વચ્ચે ગંભીર ચર્ચાઓ ચાલી રહી હતી ત્યારે બરાબર વચમાં ઇઝરાયલના પીએમ નેતન્યાહુનો JD વાન્સ પર ફોન આવ્યો, જેના પછી આખી બાજી પલટાઈ ગઈ. અબ્બાસ આગચીએ આરોપ લગાવ્યો કે આ એક ફોન કોલને કારણે અમેરિકાનું ધ્યાન ભટકી ગયું, જેના પછી અમેરિકાનું પ્રતિનિધિમંડળ ઈરાન સાથેની શાંતિના બદલે ઇઝરાયલના હિતોની વાત કરવા લાગ્યું. ઈરાન કહે છે કે અમેરિકા જે વસ્તુ યુદ્ધથી મેળવી શક્યું નથી તે હવે વાતચીતના ટેબલ પર મેળવવા માંગે છે. નેતન્યાહુના પછી જ અમેરિકાએ હોર્મુઝનો રૂટ ખોલવાની માંગણી કરી હતી. એટલું જ નહીં, ઈરાનના પરમાણુ પ્રોગ્રામ પર કાયમ માટે ફૂલ સ્ટોપ મૂકવાની માંગણી કરી. સાથે જ ઈરાનની પાસે રહેલો યુરેનિયમનો જથ્થો પણ સોંપી દેવાની જીત પકડી લીધી. યુરેનિયમમાંથી પરમાણુ બોમ્બ બનાવી શકાય. વાન્સે આ શરતોને છેલ્લી ઓફર ગણાવી હતી, જેને ઈરાને તુરંત ફગાવી દીધી. ઈરાન અને અમેરિકાની વચ્ચે આ હાઈ પ્રોફાઇલ વાતચીત કેમ નિષ્ફળ ગઈ એ સમજવા જેવું છે. દાયકાઓ જૂનો અવિશ્વાસ અને બંને દેશોની અલગ અલગ વિચારધારા પણ આના માટે જવાબદાર છે. ઇતિહાસ સાક્ષી છે કે અમેરિકાએ ભૂતકાળમાં પરમાણુ કરારમાંથી પીછેહટ કરી હતી. 2015માં આ કરાર થયો હતો, જેમાં નક્કી થયું હતું કે ઈરાન પરમાણુ બોમ્બ બનાવવા માટે નહીં પરંતુ પરમાણુ ઉર્જા માટે પરમાણુ પ્રોગ્રામ ચલાવશે. એટલે કે લોકોના ઘરો સુધી અજવાળું પહોંચાડવા માટે જ પરમાણુ પ્રોગ્રામ ચલાવવામાં આવશે. આ શરતના બદલામાં દુનિયાના દેશોએ ઈરાન પર લદાયેલા આર્થિક પ્રતિબંધો હટાવી લેવાની ખાતરી આપી હતી. આ કરારથી અમેરિકા હટી ગયું, જેના લીધે ઈરાનને હવે અમેરિકાના કોઈપણ વાયદા પર ભરોસો રહ્યો નથી. બીજી તરફ અમેરિકાને લાગે છે કે ઈરાન માત્ર સમય પસાર કરવા માટે જ વાતો કરી રહ્યું છે.